આમ તો આપણે હંમેશા ગુજરાત પોલીસના જાબાઝ અધિકારીઓની વાત કરતા હોઈએ છીએ, પરંતુ આજે એક એવા જાબાઝ અધિકારીની વાત કરવી છે કે જેના વિરુદ્ધ એક મહિલાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે કે શારીરિક શોષણ, અશ્લીલ મેસેજ મોકલવા અને સાથે સાથે જેને કહી શકાય કે નૈતિક રીતે ભ્રષ્ટતાનું એક ઉદાહરણ આપતું એક અરજી ગુજરાતના ડીજીપી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલી છે। આ અરજી જે છે તે તમને અહીંયા આગળ હું બતાડી રહી છું। આ અરજી આજે અમારા હાથમાં આવી છે અને આ અરજી જે છે એ કરવામાં આવી છે આઈપીએસ અધિકારી ધર્મેન્દ્ર શર્મા વિરુદ્ધ, અને જેઓ અત્યારે પોસ્ટેડ છે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઇમ ગાંધીનગરની અંદર પોસ્ટેડ છે। ગૃહમંત્રીને આ લખવામાં આવી છે અને આ અરજીના ઘણા બધા એવા ભાગ છે જે અહીંયા આગળ એ લોકોએ લખ્યા છે અને કહ્યું છે કે શું શું વસ્તુ તેમની સાથે થઈ હતી, કઈ રીતે આખું ફેમિલી જે છે તેને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ધર્મેન્દ્ર શર્મા દ્વારા, અને સાથે સાથે જે કમ્પ્લેનન્ટ નંબર 1 અને કમ્પ્લેનન્ટ નંબર 2 એ રીતે આ આખી અરજી અહીંયા આગળ કરવામાં આવી છે। 2 લોકોની વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આઈપીએસ ધર્મેન્દ્ર શર્મા જે છે એણે ફોર્સફુલી ફિઝિકલ રિલેશન જે છે તે કમ્પ્લેનન્ટ નંબર 1ની સાથે અહીંયા આગળ બનાવ્યા હતા, તેની પણ વાત કરવામાં આવી છે કે ધર્મેન્દ્ર શર્માને ખબર હતી કે જે મહિલા છે તે મેરિડ મહિલા છે, તેના લગ્ન થઈ ચૂક્યા છે, છતાં તેને હેરાન કરવામાં આવી। લગભગ 7 પાનાની આ અરજી જે છે તે અરજી લખવામાં આવી છે આઈપીએસ ધર્મેન્દ્ર શર્માની વિરુદ્ધમાં, અને સતત જેને કહી શકાય કે એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આઈપીએસ ધર્મેન્દ્ર શર્મા સતત તેને ટોર્ચર કર્યા કરતો હતો, મેસેજીસ કર્યા કરતો હતો, તેને રિપ્લાય કરવા માટે ફોર્સફુલી થ્રેટ કરતો હતો, એટલે કે તેને ધમકીઓ પણ આપતો હતો। આવી વાત અહીંયા આગળ કરવામાં આવી છે। આઈપીએસ ધર્મેન્દ્ર શર્મા જે છે તેમના વિરુદ્ધ હવે આ જે અરજી છે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયને મોકલી દેવામાં આવી છે। આગળ ડીજીપી અને ગૃહમંત્રી આ બંને જણા શું કાર્યવાહી કરશે તેના વિશે વધારે ચર્ચા કરીશું, કારણ કે જે રીતે આ ન્યૂઝ જે છે અત્યારે અમારી પાસે આવ્યા છે અને આ અરજીની કોપી જે છે તે અમારા હાથમાં લાગી છે, અને ક્યાંક ને ક્યાંક જે રીતના આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપ ખરેખર ખૂબ જ સનસનીખેજ છે। જે આરોપ લગાવવામાં આવ્યા છે ખરેખર એક આઈપીએસ અધિકારી કે જે સ્ટેટ સાયબર ક્રાઇમની અંદર અત્યારે નોકરી કરી રહ્યા છે તેમના ઉપર ખરેખર શોભે તેવા નથી। હવે જોવાનું રહેશે કે ડીજીપી વિકાસ સહાય આના ઉપર શું કાર્યવાહી કરે છે। આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।